હા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે આજે આપણે ધોરણ 11 નીટના સિલેબસમાં વનસ્પતિ શાસ્ત્રનું 5મું ચેપ્ટર છે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તો એનો આપણે પ્રારંભ કરીએ છીએ. હા મિત્રો, તો 5મું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, એટલે કે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો બાહ્યાકાર વિદ્યામાં આ ચેપ્ટરની અંદર આપણે એનસીઈઆરટીની અંદર મિત્રો ઘણા બધા ટોપિક જોઈ ગયા છીએ. તો બાહ્યાકાર વિદ્યામાં વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ આટલી રચનાનો અભ્યાસ આવે છે. હવે એમાં જે પોઈન્ટ નીટને અનુલક્ષીને આપણે જોવાના છે મિત્રો, બરાબર, એની ચર્ચા જ આપણે અહીંયા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા પુષ્પ વિન્યાસનો અભ્યાસ કરીશું. પુષ્પ છે વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. પુખ્ત અવસ્થાએ વનસ્પતિ પહોંચે ત્યારે લિંગી પ્રજનન કરવા માટે પુષ્પો ધારણ કરે છે. હવે તમે મિત્રો જાણો છો કે ભાઈ પુષ્પ જે ઉત્પન્ન થાય છે એ અક્ષ કે ધરી છે અને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય છે. અને એ અક્ષ કે ધરી ઉપર જે પુષ્પોની ગોઠવણી થાય એને પુષ્પ વિન્યાસ કહેવાય છે. જાણો છો તમે. હવે એ પણ તમે ખ્યાલ છે મિત્રો કે ભાઈ પુષ્પ છે એ બે પ્રકારના હોય છે. અપરિમિત એટલે કે પુષ્પ વિન્યાસ છે એ અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ અક્ષની ટોચ ઉપર એક જ પુષ્પ ઉત્પન્ન થાય તો પરિમિત પુષ્પ કહેવામાં આવે છે. બરોબર છે. પરિમિત પુષ્પ એટલે કે ટોચ ઉપર એક જ પુષ્પ છે ઉત્પન્ન થાય છે. હવે અપરિમિત પુષ્પ વિન્યાસ, બરોબર, કે જે પુષ્પ વિન્યાસ અક્ષ હોય એ પુષ્પ વિન્યાસ અક્ષની પાર્શ્વ બાજુએ અગ્રાભિવર્ધી ક્રમની અંદર પુષ્પ ગોઠવાય છે. બરાબર છે ને. અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. તો આ અપરિમિત પુષ્પ વિન્યાસ છે મિત્રો, એના 6 પેટા પ્રકાર છે. કેટલા પેટા પ્રકાર છે? 6. કલગી, શુકી, માનસલ શુકી, નીલમ શુકી, છત્રક અને સ્તબક. તો આ બધા જે પુષ્પ વિન્યાસ છે મિત્રો, 6: કલગી, શુકી, માનસલ શુકી, નીલમ શુકી, છત્રક અને સ્તબક. આ બધામાં કલગી અને છત્રક, બરાબર છે, કલગી અને છત્રક. તો મિત્રો આ સદંડી પુષ્પો, બરાબર, જ્યારે બાકીના બધામાં અદંડી પુષ્પો છે. એટલે વાક્ય શું કહે છે મિત્રો કે અપરિમિતના 6 પ્રકાર છે. એમાં આ કલગી પુષ્પ વિન્યાસ છે અને છત્રક પુષ્પ વિન્યાસ છે. આ બંનેમાં સદંડી પુષ્પો છે અને બાકીના બધામાં અદંડી પુષ્પો છે. હવે પહેલા નંબરમાં તો આ બે શબ્દો ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તમને બહુ સિમ્પલ છે કે સદંડી પુષ્પ અને અદંડી પુષ્પ કોને કહેવાય? કે જે પુષ્પ હોય એને પુષ્પ દંડ હોય. જાણો છો, પુષ્પ હોય તો એની નીચે આપણે જે પુષ્પના પુષ્પાસનની નીચે પુષ્પાક્ષ, બરોબર છે, દંડ જેવો ભાગ હોય છે, દાંડી જેવો ભાગ હોય છે, એને દંડ, બરાબર, એ પુષ્પને સદંડી પુષ્પ કહેવાય. અને આવો દાંડી જેવો ભાગ ન હોય એને અદંડી પુષ્પ કહેવાય છે. બરોબર છે. હવે અહીંયા આપણે આકૃતિમાં સમજીએ, ભૌમિતિક આકૃતિ, કે ભાઈ આ લંબાયેલો અક્ષ છે, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. આ જે સીધી સોટી જેવો ભાગ છે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. અહીંયા જોઈ શકો છો આ પણ પુષ્પ વિન્યાસ અક્ષ છે. બરાબર. આ બધા પર્ણો દર્શાવ્યા છે ને પર્ણની કક્ષમાંથી આ જે ગોળાકાર જે ભાગ છે
આ ગોળાકાર ભાગ છે એ પુષ્પનું નિર્દેશન કરે છે. આ ગોળાકાર ભાગ છે એ પણ પુષ્પ છે. તો હવે આ બે આકૃતિમાં પુષ્પ વિન્યાસ અક્ષ અને પુષ્પોની ગોઠવણી દર્શાવી છે. પુષ્પ પાર્શ્વ બાજુએથી પુષ્પ વિન્યાસ અક્ષની બરોબર જમણી બાજુ, ડાબી બાજુ, ચારે બાજુ ઉત્પન્ન થાય પાર્શ્વ બાજુએથી, એટલે એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. હવે અહીં જોઈ શકો છો કે અહીંયા આ દાંડી જેવો ભાગ દોર્યો છે, પછી પુષ્પ દોર્યું છે. આ દાંડી જેવો ભાગ, પછી પુષ્પ, દાંડી જેવો ભાગ, પછી પુષ્પ. તો આ દાંડી જેવો ભાગ છે પુષ્પ દંડ દર્શાવે છે, અને આ પુષ્પ એટલે આ પુષ્પ છે કેવું પુષ્પ કહેવાય? સદંડી પુષ્પ. અહીંયા જોઈ શકો છો આ પર્ણની કક્ષમાં બધે પુષ્પ દર્શાવ્યા છે, પણ આવો દંડ જેવો ભાગ જે છે અહીંયા દર્શાવ્યો નથી. એટલે આ પુષ્પ કેવા છે? અદંડી પુષ્પ. ઓકે, તો યાદ રાખજો મિત્રો, કલગી અને છત્રકમાં સદંડી પુષ્પો અને બાકીના બધામાં અદંડી પુષ્પો છે. હવે દરેકની રચના કેવી હોય છે બરાબર છે, એની આકૃતિ આપણે સમજીએ. હવે મિત્રો, એ તમારી સામે આકૃતિ છે અપરિમિત પુષ્પ વિન્યાસ બરાબર છે, અને એના ઉદાહરણ સાથે. આટલા ઉદાહરણ છે. દાખલા તરીકે પહેલું છે કલગી પુષ્પ વિન્યાસ. તો જોઈ શકો છો આ પાર્શ્વ બાજુથી આ પુષ્પ વિન્યાસ અક્ષ છે વચ્ચે, અને પાર્શ્વ બાજુએ આ રીતે બધા પુષ્પો ઉત્પન્ન થાય છે અગ્રાભિવર્ધી ક્રમમાં. નીચેના પુષ્પ છે એ મોટા કદના હોય, પહેલા ઉત્પન્ન થયા હોય, અને પછી ક્રમશઃ ઉપર તરફ નાના નાના પુષ્પો હોય. આવો પુષ્પ વિન્યાસ છે રાયમાં હોય. રાય અને ગલતોરો બે ઉદાહરણ યાદ રાખવાના છે. કલગી પુષ્પ વિન્યાસમાં રાય અને ગલતોરો. તમારે આ રીતે બધા ઉદાહરણ લખી લેવાના છે કે ભાઈ કલગી પુષ્પ વિન્યાસમાં રાય અને ગલતોરો. પછી સૂકી પુષ્પ વિન્યાસ, એનું ઉદાહરણ છે અંધેડી. અંધેડી અને મિત્રો બીજું એક ઉદાહરણ લખી લેજો, અરડુસી. બરાબર, અરડુસી છે એ પણ આના ઉદાહરણમાં આવે છે. એમાં પુષ્પ વિન્યાસ અક્ષ છે એ આ ટાઈપનો હોય છે. આ રીતે પુષ્પો બધા ગોઠવાયેલા હોય છે પાર્શ્વ બાજુએ. આને સૂકી પુષ્પ વિન્યાસ કહેવાય છે. બરોબર. પછી માંસલ સૂકી, માંસલ સૂકી પુષ્પ વિન્યાસ. તો માંસલ સૂકી પુષ્પ વિન્યાસ છે એમાં આ જે પુષ્પ વિન્યાસ અક્ષ હોય છે વચ્ચે, પુષ્પ વિન્યાસ અક્ષ બરાબર છે, આ આખો માંસલ પુષ્પ વિન્યાસ છે. આ પર્ણ છે, આ આખું પર્ણ છે, આ પર્ણ છે. પુષ્પ વિન્યાસ અહીંથી આટલો છે, જે આ દેખાય છે એ બરાબર, આ એ નિપત્રથી ઢંકાયેલો હોય છે. બરાબર, આ જે પર્ણ છે બરાબર, એ પર્ણ સદ્રશ્ય નિપત્ર કહેવાય છે. આના ઉદાહરણ છે અળવી અને કેળ. અળવી અને કેળ તમારે ખાસ મિત્રો ઉદાહરણ યાદ રાખવાના છે કે પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ વચ્ચે જે દેખાય છે આ દાંડી જેવો ભાગ, એ પુષ્પ વિન્યાસ અક્ષ છે, દળદાર અને માંસલ હોય. બરાબર છે, અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. બરાબર. હવે આની એક વિશેષતા છે મિત્રો કે નર પુષ્પ છે એ ઉપર તરફ હોય. આ પુષ્પ વિન્યાસ અક્ષ હોય એમાં નર પુષ્પો ઉપર તરફ હોય અને માદા પુષ્પો છે એ વચ્ચે હોય. બરાબર છે, ઓકે. અને વંધ્ય પુષ્પ છે એ ક્યારેક વચ્ચે ગોઠવાયેલા હોય છે, બેની વચ્ચે, નર અને માદાની વચ્ચે ક્યારેક વંધ્ય પુષ્પ ગોઠવાયેલા હોય છે. અળવી, કેળ અને ખજૂરી. બરાબર, ખજૂરી મિત્રો એકલિંગી પુષ્પ હોય છે. યાદ રાખજો, આના પુષ્પ કેવા હોય છે? એકલિંગી હોય છે. હા, હું જે વાક્ય બોલું છું એ જરા બરાબર છે, નોટ કરતા રહેજો, તમારે લખતું રહેવાનું છે. ભલે વિગતવાર ન લખો તો કંઈ નહીં, પણ ત્રીજો પ્રકાર માંસલ સૂકી, ઉદાહરણ છે અળવી અને કેળ. પુષ્પ વિન્યાસ અક્ષ છે કેવો હોય? દળદાર હોય અને માંસલ હોય. એની ઉપર એકલિંગી અને અદંડી પુષ્પ ગોઠવાયેલા હોય. નર પુષ્પો ઉપર તરફ હોય, માદા પુષ્પો નીચે તરફ હોય, અને ક્યારેક વચ્ચેના ભાગમાં વંધ્ય પુષ્પ હોય છે. અને આ આખો પુષ્પ વિન્યાસ છે, આખો પુષ્પ વિન્યાસ એ આવા એક પર્ણથી ઢંકાયેલો હોય છે.
એને નિપત્ર, પર્ણ જેવો દેખાતું નિપત્ર, પર્ણ સદૃશ નિપત્ર કહેવાય છે. આ મોટું જે પર્ણ દેખાય છે એને પર્ણ સદૃશ નિપત્રથી ઢંકાયેલો હોય છે. અળવી, કેળ અને ખજૂરી એના ઉદાહરણ છે. પછી ચોથો પ્રકાર આવે છે મિત્રો નીલમ શુકી. હવે નીલમ શુકી છે, હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જો આ પુષ્પ વિન્યાસ અક્ષ આમ સીધો ટટ્ટાર રહી શકે. દાખલા તરીકે બરાબર છે, તમે જોયું હોય કે રાઈ કે ગલતોરો હોય એનો પુષ્પ વિન્યાસ અક્ષ સીધો હોય છે, મજબૂત હોય થોડો. નીલમ શુકી છે ને, નીલમ શુકી એની જે ધરી છે એ ધરી નબળી હોય છે. આ જે ધરી છે પુષ્પ વિન્યાસ અક્ષ એ નબળી હોય છે. એટલે આખો પુષ્પ વિન્યાસ અક્ષ છે ને આમ નીચે તરફ લટકતો હોય, આમ સીધો ટટાર જાતે ઊભો ન રહી શકે. આ કેમ સીધો ઊભો ટટાર રહી શકે છે, મજબૂત હોય, આ કેમ ઊભો છે, બરાબર છે. એવી રીતે આ છે લટકતો હોય, કારણ કે પુષ્પ વિન્યાસ અક્ષ છે એમાં નબળો હોય છે, બરાબર છે. અને એના બધા પુષ્પો છે એ એક લિંગી હોય છે. મિત્રો નોટ કરજો, પુષ્પો કેવા હોય છે? એક લિંગી હોય છે. શેતુર અને બિલાડ ગુચ્છ આનું ઉદાહરણ છે. શેતુર અને બિલાડ ગુચ્છ. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો છત્રક પુષ્પ વિન્યાસ. ડુંગળીમાં અને વરિયાળીમાં જોવા મળે છે. હવે તમે લીલી વરિયાળી છે, ખેતરમાં ઉભેલો છોડ કદાચ ક્યાંક જોયો હોય, ડુંગળીનો છોડ જોયો હોય, તેનો પુષ્પ વિન્યાસ છે આવો છત્રી જેવો દેખાય, બરાબર છે. આ છત્રીનો એક સરિયો થયો નીચે પકડવાનો, આ બધા ટોંચના જે સરિયા હોય એ ટાઈપના સરિયા થયા, બરાબર. તો છત્રી જેવો આકાર ધારણ કરે એટલે આને બરાબર છે છત્રક કહેવામાં આવે છે. ઓકે, તો ડુંગળી અને વરિયાળી. તો આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ અક્ષ ટોંચ ઉપર આપણે છત્રીના સળિયાની જેમ સદંડી પુષ્પ ગોઠવાય. મિત્રો કેવા પુષ્પો? સદંડી પુષ્પો, કારણ કે છત્રક છે એમાં સદંડી પુષ્પો હોય, આગળ આપણે વાત કરી છે, બરાબર. અને આ પુષ્પ છે નિપત્રયુક્ત હોય છે, બરાબર છે, નિપત્રયુક્ત હોય છે. હવે નિપત્ર એટલે શું મિત્રો? તમને ખ્યાલ છે કે દાખલા તરીકે હમણાં આપણે આકૃતિની અંદર જોયું, આ આકૃતિમાં કે આ પર્ણ છે, બહુ ધ્યાનથી સમજજો. આ પર્ણ, આ ધરી છે પુષ્પ વિન્યાસ, બરાબર. અને અહીંથી આ પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે કોઈ પ્રકારનું આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ આકૃતિની અંદર સમજો, આ કોઈ વનસ્પતિનું પ્રકાંડ છે. આ પ્રકાંડ, અહીંથી આ પર્ણ ઉત્પન્ન થયું. આ પર્ણ છે, આ છે પર્ણ. હવે જાણો છો આ પર્ણ અને આ છે પ્રકાંડ. આને આપણે કક્ષ કોણ કહીએ છીએ. પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો ખૂણો છે એને કક્ષ કોણ કહેવાય. અહીંયાથી કોઈ પુષ્પ ઉત્પન્ન થાય, અહીંથી કોઈ પુષ્પ ઉત્પન્ન થાય. આ પુષ્પ છે, ધ્યાનથી સમજો મિત્રો. આ છે પ્રકાંડ, આ છે પર્ણ અને આ છે પુષ્પ. તો હવે હું વ્યાખ્યા બોલું છું. નિપત્રની અને નિપત્રી પુષ્પ બે વ્યાખ્યા સમજવાની છે. એક તો નિપત્ર અને એક નિપત્રી પુષ્પ. નિપત્રી પુષ્પ. જો હવે નિપત્ર કોને કહેવાય? આ પર્ણ છે ને, આ પર્ણ એ નિપત્ર કહેવાય. આ પર્ણને નિપત્ર કહેવાય. હવે શું કામ? આ પર્ણની કક્ષમાં પુષ્પ છે, તો જે પર્ણની કક્ષકમાં પુષ્પ ઉત્પન્ન થયું હોય ને એ પર્ણને નિપત્ર કહેવાય. જોજો, પર્ણને નિપત્ર કહેવાય. ફરીથી બોલું છું, જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉત્પન્ન થાય એને નિપત્ર કહેવાય. અને આ જે પુષ્પ છે એને નિપત્રી પુષ્પ કહેવાય. એને શું કહેવાય? નિપત્રી પુષ્પ કહેવાય છે. હવે આપણે વાત કરીએ નિચક્રની.
નિચક્ર. તો નિચક્ર એટલે શું મિત્રો? તો આપણે હમણાં છત્રક પુષ્પ વિન્યાસની અંદર બરાબર એવું કીધું કે બધા પુષ્પો છે નિપત્ર યુક્ત હોય છે. હવે માની લો કે ઘણા બધા પુષ્પ છે, બરાબર, ઘણા બધા પુષ્પો છે. આ રીતે સદંડી પુષ્પો, અહીંયા હું સાદા પુષ્પો દર્શાવું છું, આ બધા પુષ્પો છે. હવે આ પુષ્પ છે નિપત્ર યુક્ત છે, બીજું પુષ્પ છે નિપત્ર યુક્ત છે, બધા નિપત્ર યુક્ત છે. એટલે બધાને આવા બરાબર આમ ગોળ ફરતે શું હશે? નિપત્રો હશે, પુષ્પો પર્ણો હશે. તો હવે અહીંયા કેવી આકૃતિ બની મિત્રો? આ બધા પુષ્પો છે, બધા પુષ્પો છે નિપત્રી છે, અને એ તલ ભાગે નીચેના ભાગે બધાના પુષ્પો એક ગોળ ચક્રમાં ગોઠવાઈને આખી ગોળાકાર એક સમૂહ બનાવે કે નહીં? એટલે હું એમ કહું કે આ બધા નિપત્રો છે. શું છે? નિપત્રો કહેવાય, કારણ કે બધા છે એ પક્ષમાં પુષ્પો ધરાવે છે. એટલે આ બધા નિપત્રનો સમૂહ થયો કે નહીં? નિપત્રનો સમૂહ ગોળાકાર ગોઠવાઈ ગયા. આ સમગ્ર રચનાને નિચક્ર કહેવાય. એટલે નિપત્રોના સમૂહને નિચક્ર કહેવાય છે. તો નિચક્ર કોની લાક્ષણિકતા શેમાં હોય? ડુંગળીમાં અને વરિયાળીમાં. ઓકે મિત્રો, ચાલો હવે આપણે એવા સ્તબક, સૂર્યમુખી અને હજારી ગોટા, બરાબર છે, સૂર્યમુખી અને હજારી ગોટામાં સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય. તમે સૂર્યમુખીનું ફૂલ જોયું હોય તો સૂર્યમુખીનું ફૂલ આપણે કહીએ છીએ, પણ વાસ્તવિક રીતે સૂર્યમુખીનું એક પુષ્પ નથી, આખો પુષ્પ વિન્યાસ છે. એમાં કેટલાય પુષ્પો હોય છે, બરાબર છે. બિંબ પુષ્પક અને કિરણ પુષ્પક બે પ્રકારના હોય છે. કિરણ પુષ્પક જે બાઉન્ડ્રી ઉપર હોય છે, બરાબર, પીળા કલરના હોય છે. આપણે સૂર્યમુખીની આકૃતિ છે, બરાબર છે, સૂર્યમુખીનું જે પુષ્પ વિન્યાસ છે એની આકૃતિ આપણે આ ટાઈપની જોઈ હોય મિત્રો. ભાઈ આવી રીતે આમ ગોળાકાર ભાગ હોય વચ્ચે, પછી બોર્ડર ઉપર આવી પીળા કલરની પાંખડીઓ હોય છે. કેવા કલરની મિત્રો? પીળા કલરની. એટલે સૂર્યમુખીનું પુષ્પ છે એ આપણે પીળું છે એમ કહીએ છીએ, આખી ફરતે આ રીતે. તો આ જે છે મિત્રો પાંખડીઓ જેવી રચના, આ કિરણ પુષ્પક છે, કિરણ પુષ્પક. અને વચ્ચેના ભાગની અંદર નાના 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 અસંખ્ય પુષ્પો હોય છે, બરાબર. એ કઈ ટાઈપના હોય? આ ટાઈપના હોય છે, આ ટાઈપના. અહીંયા સાદી ભૌમિતિક આકૃતિ દોરું છું. આ બધા બિંબ પુષ્પકો છે. કેવા? બિંબ પુષ્પકો. આ વચ્ચેના જે કેન્દ્રીય વિસ્તારમાં હોય છે, અને કિરણ પુષ્પક છે એ બહારની બાજુ હોય છે. અને આખો જે પુષ્પ વિન્યાસ બને છે એને શું કહેવાય છે? સ્તબક પુષ્પ વિન્યાસ કહેવાય છે. એટલે હકીકતે સૂર્યમુખીનું પુષ્પ આટલું જ કહેવાય, નાનું જ કહેવાય, બિંબ પુષ્પક, બરાબર, ખૂબ જ નાનું હોય. હવે એક 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 એવા પુષ્પક હોય તેની ઉપર કીટક બેસી પણ ન શકે, અને પરાગનયનની ક્રિયા પણ શક્ય ન બને. એટલે કુદરતે આવા અસંખ્ય પુષ્પો, બિંબ પુષ્પકો, બરોબર છે, એકત્રિત કરીને આખો પુષ્પ વિન્યાસ બનાવ્યો. અને કીટકોને આકર્ષવા માટે ફરતે બાઉન્ડ્રી ઉપર આકર્ષક રંગના, પીળા તેજસ્વી રંગના કિરણ પુષ્પકો ગોઠવા. એટલે આખું સૂર્યમુખીનો પુષ્પ વિન્યાસ એકદમ ગોળાકાર અને કીટકોને આકર્ષક બને. એટલે કીટકો આકર્ષાય, પુષ્પો પર બેસે, પરાગનયનની ક્રિયા શક્ય બને છે. તો આ સ્તબક પુષ્પ વિન્યાસ છે, વાત કરી, બરાબર છે. તો સ્તબક પુષ્પ વિન્યાસ છે મિત્રો, એ પણ નિચક્ર ધરાવે છે, બરાબર. એના દરેક પુષ્પો એ પણ નિચક્ર યુક્ત હોય છે. આ જે કિરણ પુષ્પકો હોય તો કિરણ પુષ્પકની નીચેના ભાગે, બરાબર, આખું ચક્ર ગોઠવાયેલું હોય છે, નિચક્ર. ચાલો, તો આ વાત થઈ ગઈ અપરિમિત પુષ્પ વિન્યાસની. હવે મિત્રો આપણે
પરિમિત પુષ્પ વિન્યાસની વાત કરીએ તો પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો આપણે હમણાં કીધું કે આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ હોય એમાં અગ્રકલિકા છે એ પુષ્પમાં ફેરવાઈ જાય, બરાબર. હવે અગ્રકલિકા હોય, ટોંચ હોય, એ પુષ્પમાં ફેરવાય એટલે પુષ્પ વિન્યાસ ધરીનો વિકાસ છે એ અવરોધાય છે, બરાબર છે. અગ્રકલિકા હોય, ટોંચ હોય ને પુષ્પ બની જાય એટલે હવે લંબઅક્ષ વનસ્પતિની વૃદ્ધિ થાય નહીં. તો આવા પ્રકારના પુષ્પ વિન્યાસ જે અગ્રકલિકામાંથી બને છે એને કહેવાય પરિમિત પુષ્પ વિન્યાસ. હવે પરિમિત પુષ્પ વિન્યાસના મુખ્ય મિત્રો 4 પ્રકાર છે: એકાકી પરિમિત, એક શાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. બહુ સિમ્પલ છે મિત્રો. એકાકી એનો મતલબ શું થાય? એક જ. એટલે કે અગ્રકલિકા છે, અગ્રકલિકા એમાં પુષ્પ વિન્યાસ અક્ષની જે ટોંચ હોય, અગ્રકલિકા છે એક જ પુષ્પ બને એટલે પુષ્પ વિન્યાસમાં એક જ પુષ્પ છે એમ કહેવાય. દાખલા તરીકે જાસૂદનું પુષ્પ તમે જોયું હોય મિત્રો, સિમ્પલ ઉદાહરણ છે. જાસૂદ અને દારૂડી, આ 2 ઉદાહરણ યાદ રાખવાના છે, બરાબર. તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ટોંચે એક જ પુષ્પ સર્જાય, એક જ પુષ્પ સર્જાય. હવે તમે એ પણ જોયું હોય, જાસૂદનું પુષ્પ હોય તો એમાં પુષ્પ વિન્યાસ અક્ષ અને જે પુષ્પ દંડ હોય, જાસૂદ છે એ સદંડી પુષ્પ છે, એમાં દાંડી જેવો ભાગ હોય, લાંબો હોય છે, બરાબર. તો એ દાંડી જેવો ભાગ છે એ પુષ્પ દંડ કહેવાય. અને પુષ્પ વિન્યાસ સાથે જોડાયેલો હોય એ જોડતો સાંધો છે એ બેયમાં એકદમ સ્પષ્ટ દેખાય તમને, બરાબર છે. તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે એને પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. ચાલો પછી છે એક શાખી. હવે એક શાખી એટલે શું? કે ભાઈ મુખ્ય ધરી હોય, બરાબર છે, મુખ્ય અક્ષ, એને છેડે એક પુષ્પ ઉત્પન્ન થાય. કેટલા? એક જ. અને પાર્શ્વ બાજુએ એક શાખા ઉત્પન્ન થાય, એની ટોચે પણ એક પુષ્પ ઉત્પન્ન થાય. એટલે વાક્ય શું કહે છે? એક શાખી એટલે શું? હવે દાખલા તરીકે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ પુષ્પ વિન્યાસ અક્ષ, એની પાર્શ્વ બાજુએ એક શાખા, એટલે અહીંયા પુષ્પ સર્જાય. અહીંયા શું સર્જાય? અગ્રકલિકાએ તો પુષ્પ સર્જાય, કારણ કે પરિમિત પુષ્પ વિન્યાસ છે. એમાંથી એક શાખા ઉત્પન્ન થાય, બરાબર છે. અને એ શાખામાં પણ એક પુષ્પ ઉત્પન્ન થાય ટોંચ ઉપર, બરાબર. તો આ શાખા છે એની પછી એક શાખા ઉત્પન્ન થાય, એની ટોચે એક પુષ્પ ઉત્પન્ન થાય, અને આવો ક્રમ ચાલુ રહે છે. એટલે એક જ શાખા ઉત્પન્ન થાય, બરાબર. આ અક્ષ છે એની ઉપર એક શાખા ઉત્પન્ન થઈ, આ અક્ષ બન્યો એની ઉપર એક શાખા ઉત્પન્ન થઈ, એની ઉપર એક શાખા ઉત્પન્ન થાય, એની ઉપર એક શાખા ઉત્પન્ન થાય. આ ક્રમ ચાલુ રહે છે. આને શું કહેવાય મિત્રો? એક શાખી પરિમિત, કારણ કે એક જ શાખા ઉત્પન્ન થાય છે. પણ હવે આના પેટા 2 પ્રકાર છે. પેટા 2 પ્રકાર છે: એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. એટલે કે એક તો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ, આખું નામ બોલું છું, અને બીજું ઉભય તો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે એક તો વિકાસી અને ઉભય તો વિકાસી એટલે શું? એક તો વિકાસી એટલે શાખા એક જ બાજુ ઉત્પન્ન થાય. હવે તમારી સામે અહીંયા આકૃતિ છે જ મિત્રો, જો. હવે એક તો વિકાસી, બરાબર, એક તો વિકાસી અહીંયા છે આકૃતિ. એક તો વિકાસી એટલે એક જ બાજુ. હવે માની લો કે આ એક પુષ્પ વિન્યાસ અક્ષ છે, તરી છે, આ એની ટોંચ છે, અથવા તો અગ્રકલિકા, ટોંચ પુષ્પમાં બની ગઈ, રૂપાંતર પામી ગઈ. પાર્શ્વ બાજુએથી એક શાખા ઉત્પન્ન થાય. હવે અહીંથી હું કહું તો આ કઈ બાજુ? જમણી બાજુ. સમજો, જમણી બાજુ શાખા ઉત્પન્ન થાય, અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ, ફરીથી એક શાખા ઉત્પન્ન થઈ, પણ એ એની જમણી બાજુ, અગ્રકલિકા પુષ્પમાં, પાછી શાખા જમણી બાજુ, ફરીથી જમણી બાજુ, ફરીથી જમણી બાજુ. કહેવાનો મતલબ શાખા એક જ બાજુએ ઉત્પન્ન થાય. આ જરૂરી નથી જમણી બાજુ, જમણી બાજુ અથવા ડાબી બાજુ, પણ એક જ બાજુ. એટલે નામ પડ્યું એક તો વિકાસી. અને એનું ઉદાહરણ છે હેમેલિયા,
બરાબર, ઉદાહરણ અગત્યના છે મિત્રો, યાદ રાખજો. હેમેલિયા. પછી બીજો પ્રકાર કયો છે મિત્રો? ઉભયતો વિકાસી. આ ઉભયતો વિકાસી. ઉભય એટલે શું? ઉભય એટલે બે. બરાબર, દેડકો ઉભય જીવી. શા માટે? બે જગ્યાએ વસવાટ કરે, જમીનમાં અને પાણીમાં. અહીંયા ઉભયનો વિકાસ, ઉભયતો વિકાસીનો મતલબ શાખા બે બાજુ, જમણી બાજુ ઉત્પન્ન થાય, એક ડાબી બાજુ, ઓલ્ટરનેટ. જોઈ શકો અહીંયા, જો મિત્રો, આ એક શાખા ટોચ પુષ્પમાં ફેરવાઈ ગઈ. અહીંથી શાખા કઈ બાજુ મિત્રો? જમણી બાજુ, ટોચ પુષ્પમાં. હવેની શાખા ડાબી બાજુ, ફરી શાખા જમણી બાજુ, ફરીથી ડાબી જમણી, ડાબી જમણી, ડાબી જમણી. એટલે આને શું કહેવાય? એક વખત ડાબી બાજુ શાખા, એક વખત જમણી બાજુ, એક વખત ડાબી બાજુ, એટલે બે બાજુ થઈ કે નહીં, ડાબી જમણી. એટલે નામ શું પડ્યું? ઉભયતો વિકાસી. આનું ઉદાહરણ છે હાથી સૂંઢી. બરાબર છે, હાથી સૂંઢી. તો એક શાખી પરિમિત, પણ જોઈ શકો છો શાખા તો એક જ થઈ કે નહીં? કાં તો બધી જમણી બાજુ અથવા ડાબી બાજુ, એટલે કોઈ એક જ બાજુ, હેમેલિયા. અને ઉભયતો હાથી સૂંઢીમાં શું થયું? એક વખત જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ઉભયતો વિકાસી. તો એકતો વિકાસીમાં હેમેલિયા અને ઉભયતો વિકાસીમાં હાથી સૂંઢી. ચાલો, હવે ત્રીજો પ્રકાર આવ્યો દ્વિશાખી પરિમિત. દ્વિશાખી, હવે મિત્રો નામ જ છે એ યાદ રહી જાય એવા છે. દ્વિશાખી એટલે પાર્શ્વ બાજુએ બે શાખા ઉત્પન્ન થાય. હવે આ જોઈ શકો છો, આ મુખ્ય અક્ષ, આ ટોચ પુષ્પમાં ફેરવાઈ ગઈ, એટલે પાર્શ્વ બાજુએ એકને બદલે કેટલી શાખા ઉત્પન્ન થાય? બે. ચાલો, ટોચ પુષ્પમાં ફેરવાઈ ગઈ, ઓકે. હવે પર્ણની શાખામાંથી કેટલી શાખા ઉત્પન્ન થાય? બે. આ બાજુ જો કેટલી શાખા? બે. આ ક્રમ ચાલુ રહે. તો પાર્શ્વ બાજુએ બે શાખા ઉત્પન્ન થાય અને એ ક્રમ ચાલુ રહે, બરાબર. તો એને શું કહેવાય? દ્વિશાખી પરિમિત. બરાબર, તેના ઉદાહરણ છે પારિજાતક, જુઈ, મોગરો અને સાગ. ત્યારબાદ બહુશાખી પરિમિત. બરાબર, બહુશાખી જોઈ શકો છો, એક અક્ષ, ટોચ પુષ્પમાં બહુશાખી. અહીં જોતો મિત્રો, આ એક શાખા, બીજી શાખા, ત્રીજી શાખા, ચોથી શાખા, બરાબર. એટલે ઘણી બધી શાખા ઉત્પન્ન થઈ, બરાબર. હવે અહીંયા છે આ ટોચ, તો ટોચ પુષ્પમાં ફેરવાઈ ગઈ, તો ફરીથી પાછી એની ઘણી બધી શાખા ઉત્પન્ન થઈ, એટલે બહુશાખી કહેવાય છે. આંકડો અને લાલ કરેણ, મિત્રો આ ઉદાહરણ તમે જોયા હોય, બરાબર છે. આંકડો અને લાલ કરેણ છે, એમાં બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે છે. મિત્રો હવે અહીંયા અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસનો તફાવત છે. જો હવે અપરિમિત હોય તેમાં અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી નથી, બરાબર. એટલે લંબ અક્ષ છે એ વનસ્પતિની વૃદ્ધિ ચાલુ રહે છે. અને પરિમિત પુષ્પ વિન્યાસ હોય તેમાં અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય, બરાબર. એટલે વનસ્પતિની લંબાઈ છે અગ્રકલિકાથી વધતી ત્યાં બંધ થઈ જાય. ધરીના પાયા તરફના પુષ્પ સૌ પ્રથમ ખીલે અને ટોચની દિશા તરફ આગળ વધે છે. પુષ્પ વિન્યાસ અક્ષ બને તો નીચેના પુષ્પો છે મોટા કદના હોય, બરાબર, કારણ કે પહેલા ઉત્પન્ન થયા હોય, એટલે એ ધરીના પાયાના પુષ્પો કહેવાય. અને ટોચની દિશા તરફ આગળ વધે એટલે ક્રમશઃ ઉપર તરફ જોઈએ તો નાના નાના પુષ્પો હોય. પરિમિતમાં શું હોય? અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરને કારણે પુષ્પ વિન્યાસ ધરીનો વિકાસ અવરોધાય છે. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ વધુ લાંબો બને નહીં. તેના 5 પ્રકાર છે. રેડી? પરિમિત પુષ્પ વિન્યાસના મુખ્ય 3 પ્રકાર, બરોબર. જોકે આમ તો 4: એકાકી, એક શાખી, દ્વિશાખી અને બહુશાખી, એવા 4 પ્રકાર છે અહીંયા. અને અહીંયા અપરિમિત છે ને મુખ્ય 6 પ્રકાર છે, બરોબર. આ ધ્યાનમાં લેજો, 6 પ્રકારને અહીંયા 4 પ્રકાર. પુષ્પ વિન્યાસ દંડ ઉપર ઉત્પન્ન થાય છે. રેડી? અને અહીંયા અક્ષની ટોચ પુષ્પમાં પરિણમે એટલે પુષ્પ વિન્યાસ ધરીનો વિકાસ અવરોધાય અને અગ્રકલિકાની પાર્શ્વ શાખા વૃદ્ધિ પામતા આ પ્રકારનો પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થાય છે. એટલે અગ્રકલિકાની વૃદ્ધિ બંધ થઈ જાય એટલે પાર્શ્વીય નવી શાખાઓ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા
હમણાં આપણે જોઈ ગયા એકતો વિકાસી પુષ્પ વિન્યાસ અને ઉભયતો વિકાસી. હવે અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર પામે ત્યારે નીચે તરફ પાર્શ્વ શાખા ઉત્પન્ન થાય છે, બરાબર, એક શાખા. અને અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર પામે ત્યારે નીચે તરફ એક પછી એક બંને પાર્શ્વ બાજુ હોય પાર્શ્વ શાખા ઉત્પન્ન થાય ને ઉભયતો વિકાસીને બંને બાજુ, એટલે એક તરફ જમણી બાજુ, બીજી વખત ડાબી બાજુ, એમ એક જ બાજુએ ઉપર પુષ્પો ઉત્પન્ન થાય છે. એકતો વિકાસી બંને પાર્શ્વ બાજુ ઉપર પુષ્પો ઉત્પન્ન થાય છે. નવી સર્જાતી શાખાઓ સતત એક બાજુ સર્જાય છે, બરાબર, એક બાજુ, કાં તો જમણી બાજુ અને કાં તો બધી ડાબી બાજુ. અહીંયા શું થાય, નવી સર્જાતી શાખાઓ બંને તરફ સતત રીતે પુષ્પો ઉત્પન્ન કરે છે. એક વખત જમણી બાજુ, બીજી વખત ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. એકતો વિકાસીમાં હેમેલિયા અને ઉભયતો વિકાસીમાં હાથી સુંડી આના ઉદાહરણ છે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે પુષ્પ વિન્યાસ અને પુષ્પ વિન્યાસના પ્રકારોની વાત કરી, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો આ બધા પોઈન્ટ જે આજે ચર્ચા કર્યા આપણે એ નોટબુકની અંદર મિત્રો નોંધી લેશો. જે વાક્ય અગત્યનું હોય અને બોલ્યો હોય હું જે તે પુષ્પ વિન્યાસમાં, એની પણ નોંધ સાંભળીને ધ્યાનથી કરી લેજો, જેથી કરીને ભૂલાય નહીં, યાદ રહે. અને ખાસ કરીને આના પ્રકાર ઉદાહરણ સાથે તમારે યાદ રાખવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આગળ વધશું. નમસ્કાર, ઓમ શાંતિ.